અક્ષરને બનાવી એટલે હલાઈ નાખું. આપણા વાળ કાપવાના છે અહીંયા આજે કુકડા સાઈડ. હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તમારું હાર્દિક સ્વાગત છે નયા બ્લોગમાં. આ તો આપણે હિસકા ખાઈએ છીએ. જો હિસકા ખાઈએ છીએ મિત્રો. આપણે બીજો બ્લોગ શરૂ કર્યો છે અને આપણે વાળ વચમાં નડે છે એટલે વાળ કાપવા જવાના આપણે શનિવારે રજા હોય એટલે આપણા પપ્પાની હીરા ખાવા જાય છે એટલે. અને આ આપણે રજા છે રવિવારની અને આપણે બ્લોગ શરૂ કર્યો છે. તો હીરા હિસકો ખાવ. જો આ પંખો ફરે એક અહીં હિસકો ખાવ. દોરી બાંધી જાઓ મિત્રો. આ બધી દોરી તૂટી ગયેલી છે એના ફરથી બાંધી. પછી આવતું અમારું ઘર. જો તમે તડકો નીકળ્યો છે બહાર જેવી. જો બહાર નજારો એક કે મિત્રો કેરી નથી બધી. ચકલી બેન અમારા બાજુ આ ઘરે છે. ઝાડવાનું પાણી પાવો છો? કેમ પાણી પાવો? મોટા થઈ જાય પછી એને શું મળે? ભાઈ ભાઈ અમે ઝાડવાનું પાણી પાઈએ છીએ ને અમારે કેરી છે. ક્યાં છે કેરી? કેરી બધી ખરી ગઈ. આ રી જો મિત્રો એક કેરી કેરી છે. અમે ઝાડવાનું પાણી પાવાનું હોય. હા બોલ. પછી પછી મોટા ઝાડવા થઈ જાય પછી કાંઈક ઝાડવામાં આવે તો અમારા છોકરા ખાય. બાય બાય. આ શું ઝાવડું છે? આ રૂઈ એ સીતાફળ છે. સીતાફળ આવડાવડા આવે. અમારે ઓલમાં જમરૂખડી છે. હાલો મિત્રો આપણે જમરૂખડી દેખાડ્યું તમને. ઝાડવા શોકેલા છે. જો દિશનભાઈને નિશાળેથી મળે. જો આ બધું પોપિયા વાવ્યા. જો કેરી લબડે એરી. હાલો પાછા દાદીમાં પાસે જવી છે. હજી આગળ કાંક કહે છે. પછી અમારે આમાં પાણી પાવાના ઝાડવાના હોય. પછી અમે ઝાડવાનું પાણી પાઈએ. અમારે સવારે નળ આવ્યા હતા ઝાડવાનું પાણી પાઈ દીધું. રોજ તમે પાણી પાવો? હા રોજ પાણી પાવાનું હોય. અમારે ઝાડવા જો મોટા મોટા થઈ ગયા. હા ને કેરીનો આંબો છે મોટો 3, 4, 5 વર્ષનો છે. પછી અને અમે કેરી આવે છે. કલમ વાળો છે તેમ નામ છે? કલમવાળો છે. દેશી આંબો છે. દેશી દોવલા પણ કેરી મોટી જબરે. ચી કેરી છે? કાકડા કેરી તો આંબા કેરી? કેસર કેરી છે. કેસર કેરી મોટી કેરી આવે. હા લાઈક કરો ને શેર કરો સબસ્ક્રાઈબ. લાઈક કરો, શેર કરો. જય માતાજી. જય માતાજી. હાલો મિત્રો આપણે અંદર જઈએ પાછા. હાલો જો કેટલા વાગ્યા છે? 11 વાગ્યા. મિત્રો આપણે કેળા લાવ્યા છે અને આપણે કેળાનું આથલું બનાવવાનું છે. જો કેળા, હળદર છે, આ મીઠું છે, આ લીંબુ છે. તો આ ત્રણેય વસ્તુ આપણે આમાં નાખવાની છે. હળદર નાખી. પહેલાં હું નાખું હળદર. આનો જો હળદર નાખે છે. મિત્રો હવે આ નાખે છે લીંબુ. જો લીંબુ નાખે છે. આ બધું દાદીમાં બેઠા છે. તમને આથલું બનાવતા આવડે છે દાદીમાં? હા અમે આથું બનાવીએ છીએ. અમારે લીંબુ નાખે છે, મિક્સ કરી વાળું છે, મીઠું, હળદર અને અમારી દીકરી મીઠું બધું નાખીને મિક્સ કરી વાળું છે અને આથું બનાવે છે. ડબલામાં ભરવાનું છે. ડબલામાં પછી પીળું મૂકવાનું. હવે લીંબુ નાખીને પછી પાછું મિક્સ કરે છે.
પંખો બંધ રાખે બોલ એક તો ગરમી થતી હોય અહીંયા વરસાદ નથી આવતો અહીંયા જો એટલે બગડી ગયું જો ને જો અમે જો બંધ કરો બંધ કરે બંધ કરે દિશન ભાઈ જો બગાડે માર હરખા બંધ ન કરે હાશ વાયર અડી જો ઘડી ખમો બંધ કરી દે ઘડી જો મિત્રો પંખામાં વાયર હલવા જતો હવે દિશન ભાઈ શરૂ કરશે જો હવે કેવો ફેરો જો આ વાયર હતો એ હલવાઈ જાય હવે પવન આવશે હવે કેળે ને વાંસ આવશે આપણે આટલો છે ને ભરી લઈએ અંદર આનો ડબલામાં ભરો હા હળદર જો નકરી પડી હળદર નાખી દેવાની અંદર જો પીળી આપણે કેળાના હાથનું બની ગયું છે આપણે મિક્સો થઈ ગયું છે આપણે હલાવવા મળી બસ બસ હવે મિક્સ થઈ ગયું ઓહો પાણી પડી ગયું હેઠે પાણી બસ બસ હવે મિત્રો અમારો કેળાનો આથલું બની ગયું છે સરસ મજાનું અને અમારા બકરા હોત ઘરે એવા છે જો બકરા તો સાયે બેઠા એની સ્પેશિયલ જગ્યા જ છે જો હા હું બોલું જોવે જો જો આ બધો તડકો છે આ હિન્દીમતી છે બોલી આપણા ભાઈ બંધ જો રૂમમાં આવ્યા છે એ ખાટલા પર બેઠા છે સાયે જો રમવા આવ્યા હા શું રમવા આવ્યા દડો હોય શું દડો દડા ક્રિકેટ કે રમવા આવ્યા હા ચમ નિશાન લઈ રાખો એ હું જૂના ગામમાં વી ગયો પણ પાટનો માર ફાટી ગયો નિહાળ પડ્યા હતા હું લેવા પડ્યો ભાઈ બંધ વાહી પડ્યા હતા આમ બે મસ્તી કરતા કોણ હતું વારે ભાઈ બંધ હતો શું કરતું કાંઈ નહીં હું તો જૂના ગામમાં ભણતો હતો આ ગળામાં શું પીએ એ હનુમાનનું તાવીજ છે ક્યાંથી લેવું એ હું ક્યાંક ફરવા ગયો તો નાસી ક્યાં ફરવા હું એ લઈ આને લેવું સાણંદપુર ફરવા જતો હા ને આપણે કાંઈ સીધું જો આપણે કાંઈ સીધું છે જોવાના વાળ કાપી લીધા 1 સાઈડ 2 સાઈડ કુકડા સાઈડ આને બનસાઈ પણ હજી એને કપાયા આપણા તો આપણા વાળ કાપવાના છે જ્યાં આને જેવા કુકડા સાઈડ હાથમાં જોઈને કડું પી કેટલા લીધું 50 તું એ આને જ પીવું જો 80 નિશ્ચિંત એને બાર બકરા છે રોડ જાય અહીંયા બેઠા જાય બેઠા હવે આપણે અંદર જઈ મિત્રો હાલો અમારો કેળાનો હાથનું તમને કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો ખાસ અને અમારું કેળાના હાથનું કેવું લાગ્યું લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું નયા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય